મુક્તિ બંધન. રણની વચ્ચોવચ એક મોટી ધર્મશાળા હતી. તેમાં ઘણા મુસાફરો આવતા. મેદાન મોટું, રૂમ ઘણા, કૂવો, બધી સગવડ. એક દિવસ બપોરે થાકેલો પાકેલો એક કાફલો આવ્યો. કાફલામાં 31 ઊંટ હતા. માલથી લદાયેલા માલ ઉતાર્યો, ઊંટને નવરાવ્યા, ખવરાવ્યું, પીવરાવ્યું, પણ મેદાનમાં 30 ખૂંટા જ હતા. ત્યાં 30 ઊંટને તો બાંધ્યા. સંચાલક કહે, આ 31 ને ક્યાં બાંધશો? ઝાડ પણ નથી કે થાંભલો પણ નથી. કાફલાવાળો કહે, કાંઈ વાંધો નહીં, હું તેની વ્યવસ્થા કરું છું. તેણે ઊંટની સામે ખૂંટો ખોટાડતો હોય તેવો અભિનય કર્યો. પછી ઊંટના ગળામાં દોરડું બાંધતો હોય એવો અભિનય કર્યો. ઊંટ નિરાતે બેસીને વાગોળવા લાગ્યો. ધર્મશાળાના સંચાલક કહે, હમણાં આ ઊંટ ભાગી જશે? કાફલાવાળી વ્યક્તિએ કહ્યું, નહીં ભાગે, એ તો સજ્જડ રીતે બંધાઈ ગયો છે. ફિકર ન કરો. સવારે એક પછી એક ઊંટે ખીટેથી છોડવામાં આવ્યા. 31મું ઊંટ બેઠું રહ્યું. ધર્મશાળાના સંચાલકે કહે, આ ઊંટ બહુ થાક્યું લાગે છે, જલ્દી ઊભું નહીં થઈ શકે. કાફલાવાળા વ્યક્તિએ કહ્યું, અરે જુઓ તો ખરા, હમણાં ઊભું થશે. એમ કહી એણે ગળેથી દોરડું છોડવાનો ખૂંટેથી દોરડું છોડવાનો અભિનય કર્યો. ઊંટ તરત જ ઊભું થઈ ગયું. ધર્મશાળાના સંચાલક તો આ જોઈ રહ્યા. બંધન અને મુક્તિ તો મનમાં રહેલા છે. છૂટવું હોય તો આસાનથી છૂટી શકાય. બંધાઈને પડ્યા રહેવું હોય તો પણ કોણ છોટી શકે? મન પવન છે, સતત ગતિશીલ છે. એ ઝંઝાવાત બને ત્યારે તોતુંગ વૃક્ષને ઉખાડી નાખે છે. એ મંદ શીતલ મલાયનીલ બનીને આસપાસના વાતાવરણને પુલકિત કરી નાખે છે. પુષ્પના બાગ પરથી પસાર થઈને સુગંધ લહેરાવી મૂકે. ગટર પરથી પસાર થયેલી બધી દુર્ગંધ મૂકે. મુક્તિના સુગંધ અને બંધનની ગટરને દુર્ગંધ પસંદગી આપણા માટે જ છે, આપણા હાથે છે.